કેટલી વાર છે પરીક્ષાની? 5 દિવસની, 4 દિવસની, 3 દિવસની, 2 દિવસની, 1 દિવસની? ડઝન્ટ મેટર. જેટલા પણ દિવસની વાર છે, આ વિડિયો એ વિદ્યાર્થીઓ માટે છે કે જે ખરેખર અંગ્રેજી સબ્જેક્ટને ટોપ કરવા ઈચ્છે છે, અંગ્રેજી સબ્જેક્ટમાં સ્કોરિંગ લાવવા ઈચ્છે છે. માત્ર એમના માટે છે. તમે જેમાં સારા છો એટલી મિનિટ તમે એમાં પ્રોવાઈડ કરો. તમારું ઇંગ્લિશના પેપરના અડધા માર્ક્સ તો જે છે એ મતલબ કે અડધી જે જવાબ હોય છે ને તમારા ઇંગ્લિશના પેપરમાં જ હોય છે. ગ્રામર કે જેમાં આપણે અડધી વસ્તુને ઓપ્શનમાં નાખી દઈએ છીએ. વાય એકવાર એને શીખવાનો ટ્રાય તો કર, એકવાર એને સમજવાનો પ્રયત્ન તો કર, એકવાર એની થિયરીને સમજીને એના એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાનો તો પ્રયત્ન કર. ડરો બિલકુલ પણ નહીં. જે નથી થયું એના પર ફોકસ નહીં કરો. જે તમે કરવાના છો, જેના માટે તમે તૈયારી કરી રહ્યા છો, એના ઉપર જ તું ખાલી ફોકસ કર. કઈ જ નહીં. જેટલા પણ દિવસ વધ્યા છે એ દિવસમાં આ જ કરવાનું છે કે જે હું તમને આજના વિડીયોમાં કહીશ. અંગ્રેજી વિષયને તૈયાર કઈ રીતે કરવો, એના માટે તૈયાર કઈ રીતે રહેવું, કઈ રીતે તૈયાર કરવો નહીં, એના માટે તૈયાર કેવી રીતે રહેવું. સૈનિક કોઈ દિવસ કોઈ ચોક્કસ યુદ્ધ માટે તૈયાર રહી છે કે ભાઈ મારે આની સાથે લડવાનું છે, ચલો મારે આ રીતે તૈયાર રહેવાનું છે, આ રીતે સજ્જ તો એવું તો નથી હોતું ને. એને કંઈક એના શરીરને એવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે કે આ કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ આવે, કોઈ પણ આવે, કોઈ પણ દેશ આવી જાય, કોઈ પણ લડાઈ આવી જાય, એ લડાઈ લડવા માટે હંમેશા તૈયાર હોય છે. તો તમારે પણ અંગ્રેજી સબ્જેક્ટને રટ્ટા નથી મારવાનું, પણ અંગ્રેજી સબ્જેક્ટ માટે એના ક્વેશ્ચન માટે તૈયાર રહેવાનું છે. આ જે અંગ્રેજી સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ કંઈક તમારા 3 પાર્ટમાં ડિવાઈડ થયેલો છે. તમને એમ લાગે મારો સમય બગડે છે તો 1.5 ની સ્પીડ કરી નાખો અને ફટાફટ જોઈ નાખો. સમય બિલકુલ પણ નથી. હવે 3 ભાગમાં ડિવાઈડ થયો છે. સૌથી પહેલો કે ફોર નોલેજ. તમને નોલેજ હોવું જોઈએ. તમે 10મા ધોરણમાં ભણો છો તો 10મા ધોરણમાં કયા યુનિટ છે, એમાં કેવા પ્રકારની સ્ટોરી આવે છે, કેટલી પોઈમ છે, કેટલા એમાં કવિતાઓનું ગુજરાતી આવડવું જોઈએ, એમાંથી કેવા પ્રકારના સવાલ પૂછાય છે, વર્ડ વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ જે પણ છે એ બધાનું નોલેજ હોવું જરૂરી છે. નેક્સ્ટ બીજા ટોપિકની આપણે વાત કરીએ. યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. અન્ડરસ્ટેન્ડિંગ મતલબ કે સમજ. ભાઈ તમારી પાસે એક સમજ હોવી જોઈએ કે ક્વેશ્ચનને કઈ રીતે સોલ્વ કરવો, કઈ મેથડથી, ગ્રામર, આ તે ફલાણું પૂછું કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે, એક્સ્ટ્રા બેઝ ક્વેશ્ચન કઈ રીતે આવે, નિયરેસ્ટ મિનિંગને કઈ રીતે સોલ્વ કરાય, અથવા તો કોઈ ફિલિંગ ધ બ્લેન્ક છે એને કઈ રીતે સોલ્વ કરાશે, રાઇટિંગ સેક્શનને કઈ રીતે સોલ્વ કર, અથવા અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. ધેન આફ્ટર એનાલાઇઝિંગ આવે છે. એનાલાઇઝિંગ મતલબ કે વિશ્લેષણ કરો. આખું પેપર જુઓ. તમારું તમે 9માં ભણતા હોય, 10માં ભણતા હોય, 11માં ભણતા હોય કે 12માં વાંચવાનું છે. બસ તમારે એને ધ્યાનથી જોવાનું છે. અડધા સવાલોના જવાબ તો એની અંદર જ આપેલા હોય છે. એટલે આ 3 વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. આમાં તમે માસ્ટર હોવા જોઈએ. જે રીતે દેશના સૈનિકો દેશને બચાવવા માટે હંમેશા તૈયાર રહે છે, હંમેશા કોન્ફિડન્સ રહે છે અને હંમેશા દેશ માટે અને દેશની ખુશીઓ માટે ત્યાગ કરવા માટે તૈયાર હોય છે, તો તમે પણ અંગ્રેજી સબ્જેક્ટ માટે, અંગ્રેજીના પેપર માટે તૈયાર રહો. એની તૈયારી નહીં કરો કે આ પ્રકારના ક્વેશ્ચન આવશે, આ મટીરિયલ કરીશ, આ કરીશ તો થઈ જશે, આ આઈએમપી આવશે, આ આવશે. બિલકુલ પણ નહીં. એના માટે તૈયાર રહો. ભાષાકીય વિષય છે ને એટલા માટે. નેક્સ્ટ એના પછીની હું વાત કરું. તમારો જે અંગ્રેજી સબ્જેક્ટ છે, અંગ્રેજી સબ્જેક્ટમાં તમારા પેપરમાં આવી રીતે સેક્શન પૂછાય છે. એમાં સૌથી પહેલો વિભાગ છે સેક્શન એ, કે જે સંપૂર્ણ ટેક્સ્ટબુક બેઝ હોય છે, કે જેમાં તમને 17 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું પૂછાય છે? 17 માર્ક્સનું પૂછાય છે. હવે એ 17 માર્ક્સમાં કેવા પ્રકારના સવાલ પૂછાય છે, ફટાફટ એની તૈયારી કરવા માંડો, એના ઉપર પ્રેક્ટિસ કરવા માંડો. જ્યાંથી પણ તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર મળે, જ્યાંથી પણ તમને આઈએમપી શોર્ટ નોટ મળે, જ્યાંથી પણ તમને ટ્રુ ફોલ્સ મળે, કે જે તમને આપણી ચેનલમાં મળી જશે, એ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરની મેક્સિમમ પ્રેક્ટિસ કરો. મેક્સિમમ જેટલા પણ મળે મેક્સિમમ સોલ્વ કરો. નથી આવડતા તો આન્સર જુઓ, આન્સરને જોઈને શીખો, એનું ગુજરાતી કરો, ગમે કરો, પણ કરવાનું તો છે જ તારે.
બરાબર, તારી પાસે મટીરિયલ હશે, આપણો વિદ્યાકુલનો પેપર સેટ હશે, તો એ પેપર સેટમાંથી તૈયારી કર. જ્યાંથી પણ જે પણ મળે આખું પેપર સેટ સોલ્વ કરી નાખ. વિદ્યાકુલનું જે આખું પેપર સેટ છે, આખું પેપર સેટ સોલ્વ કરી નાખ. જેટલી કરી શકે છે એટલી તું તૈયારી કર. અત્યારથી જ જેવો વિડીયો પૂરો થાય એટલે ઊંધા માથે તું તૈયારી કરવા માંડ. ભાઈ, સોશિયલ મીડિયાનો યુઝ કરવો, 5 મિનિટનો આરામ કરવો, 2 મિનિટની બ્રેક લેવી, થોડી મિનિટ ખાવું, તેલ પીવા દઉં. ખાતા ખાતા પણ તૈયારી કરવી પડે ને, તો ખાતા ખાતા પણ તારે તૈયારી કરવાની છે. નેક્સ્ટ એના પછી સેકન્ડ છે સેક્શન બી, મતલબ કે વિભાગ બી. વિભાગ બી માં 3 વસ્તુ આવે છે. ટેક્સ્ટ બુક આવે છે, બ્લેક બુક આવે છે અને અનસીન ડેટા આવે છે. ટેક્સ્ટ બુક, હવે ટેક્સ્ટ બુક માંથી માલીને તને સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય છે, તો તારે આવે છે કેટલી? હવે 10માં હોય તો 4, 12માં હોય 10માં ની આપણે અત્યારે વાત કરીએ તો સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર જે છે 4 પોયમ આવે છે. 4 પોયમ ને મસ્ત રીતે તૈયાર કરી નાખ. એ 4 પોયમ બેઝ તને જેટલા સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર મળે કોઈ પણ મટીરિયલ માંથી, આપણા વિડિયો સેશન માંથી, વિદ્યાકુલ એપ્લિકેશન માંથી, આપણા પેપર સેટ માંથી, જ્યાંથી પણ મળે એને ફટાફટ સોલ્વ કરી નાખ. એના માટે તૈયાર રહે કે એક્ઝામમાં તું એના માટે તૈયાર રહે કે ભાઈ કોઈ પણ ભાઈ પૂછી લો તમારે જે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર પૂછવું હોય ને પૂછી લો, હું તૈયાર છું એના માટે. આટલા કોન્ફિડન્સથી તમે કોઈને પણ કહી શકતા હોવા જોઈએ કે હા હું એને કરી શકું છું. નેક્સ્ટ એના પછી બ્લેક બુક ની વાત કરીએ તો બ્લેક બુક એક તમારી એક્સ્ટ્રા બુક છે કે જેમાં તમને એક્સ્ટ્રા સ્ટોરીઓ આપેલી હોય છે. એ સ્ટોરીમાંથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાય છે, તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર એમાં પણ તમને મેક્સિમમ મળે એટલા સોલ્વ કરો. કોઈ એક મટીરિયલ ફોલો કરો, મલ્ટિપલ મટીરિયલને ફોલો કરવાની કોઈ જરૂર નથી. કોઈ એક ચેનલને ફોલો કરો, કોઈ એક વ્યક્તિને ફોલો કરો તો તમને તૈયારી કરવાની મજા આવશે. નહીં તો થશે શું કે હું કંઈક બીજું કહેતી હશે અને તમે જે બીજા વ્યક્તિને ફોલો કરતા હશો એ કંઈક એની દુનિયામાં બીજું કહેતા હશે અને તમે થઈ જશો કન્ફ્યુઝ કે આ તો આમ કહે છે અને આ તો આમ કહે છે, આ તો આરામ કરવાની ના પાડે છે, આ એમ કહે છે કે 2 મિનિટનો બ્રેક લેવો, આ એમ કહે છે કે ભાઈ આ રીતે કરો અને આ તો કંઈક અલગ રીતે કરે છે, તો કન્ફ્યુઝ થઈ જશો. ડરો બિલકુલ પણ નહીં. જે નથી થયું એના પર ફોકસ નહીં કરો. જે તમે કરવાના છો, જેના માટે તમે તૈયારી કરી રહ્યા છો એના ઉપર જ તું ખાલી ફોકસ કર. નેક્સ્ટ એના પછી અનસીન ડેટા. તો અનસીન ડેટા એ તારું નોલેજ ઉપર ડિપેન્ડેડ છે. તે અત્યાર સુધીમાં જે પણ રેડ કર્યું છે એના બેઝ જ આ ક્વેશ્ચન આવશે, એના બેઝ જ આ સવાલ આવશે. તો આની ઉપાધિ નહીં કર. અને જો એટલી હોય ને તો ચૂપચાપ તારી પાસે જે વિદ્યાકુલનો પેપર સેટ હોય ને તો એમાંથી અનસીન ડેટા તૈયાર કર, એમાંથી અનસીન ડેટાને સોલ્વ કર. સમજાય છે? એના સૌથી પહેલા સોલ્વ કર. નેક્સ્ટ એના પછીના વિભાગની વાત કરીએ તો વિભાગ સી, એમાં ગ્રામર, ટેક્સ્ટ બુક અને નિયરેસ્ટ મીનિંગ આવે છે. ગ્રામર કે જેમાં આપણે અડધી વસ્તુને ઓપ્શનમાં નાખી દઈએ છીએ. વાય? એકવાર એને શીખવાનો ટ્રાય તો કર, એકવાર એને સમજવાનો પ્રયત્ન તો કર, એકવાર એની થિયરીને સમજીને એના એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાનો તો પ્રયત્ન કર. તું રટિયા જ કરીશ કે મને નથી આવડતું, મને નથી સમજાતું, તંબુરો સમજાવવાનું. એને સમજવું પડશે, એને તૈયાર કરવું પડશે, એને તારે વાંચવું પડશે, એના ઉપર તારે પ્રેક્ટિસ કરવી પડશે, રાત દિવસ એક કરવા પડશે. બટ યુ કેન ડુ ધેટ. પણ તું એ કરી શકે છે. જો તું એ વિચારી શકે છે તો તું એ કરી પણ શકે છે. અને નેગેટિવ, હા તો એમ વિચાર્યા કરે કે नहीं होगा, बिल्कुल भी नहीं होगा, करना पड़ेगा, हाँ तो उसे ऑप्शन में मत रखो. ઓપ્શનમાં એને બિલકુલ પણ નહીં રાખો. વાત કરીએ ટેક્સ્ટ બુક, ખાલી જગ્યા સોલ્વ કરવાની, તો ટેક્સ્ટ બુકમાં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યા, શોર્ટ નોટ પ્રિપેર કરી, ટ્રુ ફોલ્સ પ્રિપેર કર્યા, તો આ ખાલી જગ્યા કયા ખેતરની મૂળી છે? જ્યાંથી પણ જેટલી પણ ખાલી જગ્યા મળે અહીંયા યુટ્યુબના કેતનભાઈના મારા જેટલા પણ અંગ્રેજી સબ્જેક્ટને લગતા, આ ટોપિકને લગતા એક્ઝામ્પલ કરાવવામાં આવે એને તું સોલ્વ કરતો જા, એના ઉપર પ્રેક્ટિસ કરતો જા. જેટલી થાય એટલી કરી નાખ. 50 કરવા પડે તો 50, 60 કરવા પડે તો 60 પણ કર. નેક્સ્ટ એના પછી વાત કરું નિયરેસ્ટ મીનિંગ, તો યાર એનો સોર્સ આપણી આ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર એટલો બધો છે યાર
કેટલો બધો છે તને ડેટા મળી જશે, મસ્ત રીતે મળી જશે, અમેઝિંગ અંદાજમાં મળી જશે. તો તું ત્યાંથી કલેક્ટ કરને. તારી પાસે કોઈ મટીરિયલ નથી નિયરેસ્ટ મિનિંગનું, તો શું કામ ચિંતા કરે છો? આ ચેનલમાં તને નિયરેસ્ટ મિનિંગને લગતા સેશન મળી જશે, આરામથી મળી જશે. લિમિટેડ અનલિમિટેડ જેટલો પણ સોર્સિસ જોઈએ છે એ તને આ ટોપિકને લગતો આરામથી મળશે. એના પછી વિભાગ ડી ગ્રામર, એમાં પણ ગ્રામર છે. તો આમાં હું પણ પાછું તને ભાષણ આપું કે ગ્રામરને ઓપ્શનમાં નહીં નાખ. એકદમ ઈઝી છે. જસ્ટ ટુ સ્ટાર્ટ તો કર. એક સબ્જેક્ટને સમજવાનો પ્રયત્ન તો કર. જેને તું અઘરું સમજે છે, ખરેખર એ અઘરું છે કે નહીં એને સમજ તો ખરા. તારી દિશા બદલી નાખને. જરૂરી નથી કે આ બાજુથી જે છગડો દેખાતો હોય સામેની બાજુથી છગડો દેખાય, એ બાજુથી મે બી નવડો પણ દેખાતો હોય, ઇંગ્લિશનો નવડો પણ દેખાતો હોય. તો તારી દિશા બદલને. કદાચ તું અહીંયા ઊભો હશે એટલા માટે તને એવું દેખાતું હશે, સામેની બાજુ વહી જાને, તારું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. તો કંઈક દિશા ચેન્જ કરીને ટ્રાય કર. પણ આ ગ્રામરના ઓપ્શનને બેટા ઓપ્શનમાં નહીં કાઢ, બિલકુલ પણ નહીં કાઢ, નહીં તો આ માર્ક્સ તારા કાટકાલી રહેશે. નેક્સ્ટ એના પછી વાત કરીએ સેક્શન ઈ. તો એના માટે મેં સ્પેશિયલ એક વિડીયો બનાવ્યો છે, રાઇટિંગ સેક્શન. તમારી પાસે પેપર લખવાની 3 કલાકો હોય છે. એમાંની 1 કલાક તમારે આ એક વિભાગને આપવાની છે. બાકીની 2 કલાકને તમારે આ વિભાગમાં ડિવાઈડ કરવી હોય ને તો ડિવાઈડ કરી લો. કોઈ ગ્રામરમાં સારા છે તો એ અડધી કલાકમાં ગ્રામરના ટોપિકને સોલ્વ કરી નાખશે. કોઈ ટેક્સ્ટબુકના ક્વેશ્ચનમાં સારા છે તો એ પણ અડધી કલાકમાં. તમે જેમાં સારા છો એટલી મિનિટ તમે એમાં પ્રોવાઈડ કરો. એટલી બસ મિનિટ જ આવે ને, બીજું કઈ તો આવે નહીં. તો એટલી મિનિટ, એટલો સમય તમે એને આપો. તમે ટેક્સ્ટબુકમાં સારા છો તો ઓછો સમય આપશો, તમે ગ્રામરમાં સારા છો તો તમે ગ્રામરમાં ઓછો સમય આપશો. સમય નક્કી કરો, પેપર સોલ્વ કરો, આગળના વર્ષના પેપર સોલ્વ કરો. આપણી વિદ્યાકુલમાં પેપર સોલ્યુશન બેચ ચાલે છે. જો ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે, ઓબ્વિયસલી આવવાનો યાર, હું ભણતી ત્યારે આવતો હતો, તો કંટાળો આવે છે તો યાર તમારી પાસે સોર્સ છે, ઓનલાઈનના સોર્સ છે. અમારી વખતે તો એ નહોતા. યુ આર સો લકી. ખરેખર તમે લકી છો કે તમારી પાસે આ સોર્સ છે. વિદ્યાકુલમાં તમને દરેક સબ્જેક્ટમાં 5 પેપર સોલ્વ કરવામાં આવે છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સમાજ, આ 4 5 પેપર સોલ્વ કરવામાં આવે છે. 5 પેપર સોલ્વ કરવામાં આવે છે. તો તું ત્યાં જઈને સોલ્વ કરને. ન થાય તો પણ 5 પેપર સોલ્વ કર અને ચેક કર કે કયા સબ્જેક્ટ, કયા વિભાગમાં તું કેટલો સમય આપે છે યાર. બરાબર. બસ એક સૈનિક જે માટે કોઈ પણ પ્રકારના યુદ્ધ લડવા માટે તૈયાર હોય ને, એમ તારે પણ તૈયાર રહેવાનું છે. તો હવે તું શેની રાહ જોવે છે? ભાગ અને મળ તૈયારી કરવા. કર હર મેદાન ફતેહ.